નમસ્કાર મિત્રો આજનો વિડીયો મિથુન રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ છે। શા માટે ખાસ છે તો કે શનિ ભગવાન 27 જુલાઈથી વક્રી થવાના છે, 129 દિવસ અને 11 જે ડિસેમ્બર છે ત્યાં સુધી વક્રી રહેશે। તો મિથુન રાશિના જાતકો માટે શું લાભ થશે, શું સાવધાની રાખવી અને શું ઉપાય કરવા એ વિશેષ જાણકારી આજ તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું। જો આપની મિથુન રાશિ હોય તો સંપૂર્ણ જરૂર સાંભળજો। શા માટે તો ઘણી વખત આપે યુટ્યુબના માધ્યમથી કોઈ પણ માધ્યમથી શનિ ભગવાનની વક્રીની જો વિડીયો સાંભળ્યો હોય તો એક ડર મનમાં જાગ્યો હશે કે શનિ ભગવાન છે એ અશુભ ફળ જ આપે છે, તો તેવું નથી। શનિ ભગવાન છે એ કયા નક્ષત્રમાં છે, તમારી જન્મ કુંડળીમાં કયા સ્થાનમાં છે, સ્વરાશિમાં છે કે નથી, ઉચ્ચ રાશિમાં છે કે નથી, તે બધું જોઈ અને આપણા જીવનમાં ફળની પ્રાપ્તિ થાય છે। શનિ ભગવાન ગોચરનું ફળ આપે છે, એમ જન્મ ગ્રહો પણ ફળ આપે છે। ડરવાનું કોને છે કે જે વ્યક્તિઓ શાસ્ત્રમાં યોગ્ય નથી આવું કાર્ય કરતા હોય તેને ડરવાની જરૂર પડે। શનિ ભગવાન તેને જ દંડ આપે છે, બધાને દંડ આપતા નથી। જે અન્યાયપૂર્વક કોઈ પણ કાર્ય કરે છે તેને શનિ ભગવાન અવશ્ય દંડ આપે છે, પછી ધન બાબત હોય કે કોઈ પણ બાબત હોય। એટલે શનિ ભગવાનથી ડરવાની જરૂર નથી। ઘણા બધા ડરના વિડીયો આપે જોયા હશે, એ ડર મનમાંથી આપ જરૂર કાઢી નાખજો। શનિ ભગવાન છે સારા ફળની પણ પ્રાપ્તિ કરાવે જ છે, કર્મના દાતા છે। મિથુન રાશિના જાતકો માટે 10મા ભાવમાં એ શનિ ઉપસ્થિત છે। શનિ ભગવાનની 3 દ્રષ્ટિ પડે છે। જે પ્રથમ દ્રષ્ટિ પડે છે એ દ્વાદશ ભાવમાં પડે છે, 12મા ભાવમાં પડે છે। બીજી દ્રષ્ટિ પડે છે એ ચતુર્થ ભાવમાં પડે છે, જે સપ્તમ દ્રષ્ટિ કહેવાય। અને તેના પછી દ્રષ્ટિ પડે છે એ સપ્તમ ભાવમાં પડે। 3 દ્રષ્ટિ 12મા ભાવમાં, ચોથા ભાવમાં અને 7મા ભાવમાં। આ 3 દ્રષ્ટિનું શનિ ભગવાન તમારા જીવનમાં શું ફળ આપશે તે પણ ચર્ચા કરશું। પણ શનિ ભગવાન છે આપણા 10મા ભાવમાં છે। 10મો ભાવ કેરિયરનો છે, કર્મનો છે। આપણું કેરિયર કેવું જવાનું છે તો સૌથી પહેલા આપના કેરિયરમાં અભિવૃદ્ધિ થવાની છે। આપના કેરિયરમાં જે અડચણો આવતી હતી, વિઘ્નો આવતા હતા, જે કેરિયરમાં પ્રમોશન થવું જોઈએ, આગળ વધવું જોઈએ, જે પ્રગતિ કરવી જોઈએ, એ અડચણો આવતી હતી હવે દૂર થશે। આપના જીવન માટે સારો સમય છે। આપ ઉન્નતિ અને પ્રગતિ થવાનો સમય છે। સાથે શનિ ભગવાન છે એ કર્મના દાતા છે, કર્મનું સારું ફળ જ આપે છે, એટલે ડર આપ કાઢી જ નાખજો। શનિ ભગવાનની પ્રથમ દ્રષ્ટિ દ્વાદશ ભાવમાં પડે છે। દ્વાદશ ભાવ એટલે એ છે આપણા ખર્ચાનો ભાવ, હોસ્પિટલનો ભાવ, સાથે યાત્રાનો ભાવ, મોક્ષનો ભાવ। અને શનિ ભગવાન કર્મના દાતા છે તો તમારા હાથથી સત્કર્મ થશે। આપ જે પણ પૈસા ધન કમાવો છો એ ધનમાંથી વ્યય તો થવાનો છે, પણ ડરવાનું નથી। એ સારી જગ્યાએ એ ધનનો વ્યય થશે, જેનાથી આપના જીવનમાં માન સન્માનનો વધારો થશે, યશ કીર્તિનો વધારો થશે, આપણું સત્કર્મ વધશે, પુણ્યનો વધારો થશે। પણ હોસ્પિટલમાં આપને સાવધાની રાખવાની જરૂર પડી શકે। નાની નાની બીમારી આવતી હોય ત્યારે સાવધાન થઈ જાય તો મોટી બીમારી આવતી નથી। સાથે વ્યાયામ અવશ્ય રોજ કરવો જોઈએ। કોઈ પણ કાર્ય કરો એ કાર્ય સમજી વિચારીને કરવાનો સમય છે। આપ ભક્તિવાન બનશો, આપણે સેવાના વિચારો આવશે, આધ્યાત્મિક વિચારો આવશે કે મારે મારા સમાજ માટે કંઈક કરવું છે, મારા દેશ માટે કંઈક કરવું છે, આવા સદવિચારો આવશે। એ પ્રથમ દ્રષ્ટિની વાત કરી। વિદેશથી લગતા આપણા કોઈ કાર્ય કરતા હો, પછી બિઝનેસ કરતા હોય, અથવા નોકરી કરતા હો, આયાત નિકાસનું કરતા હોય, તેલનું કરતા હોય, લોખંડનું કરતા હો, ઓઇલનું કરતા હો, તો તમારા માટે આ સમય સારો છે, તેમાં આપ ઉન્નતિ અને પ્રગતિ કરશો। શનિ ભગવાનની હજી 2 દ્રષ્ટિની આપણે ચર્ચા કરવાની છે, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર તમારા મિત્રોમાં વિડીયો શેર કરજો, જેનાથી તેનો ડર પણ ચાલ્યો જાય। શનિ ભગવાનમાં જે ડર રાખતા હોય કે અશુભ ફળ આપે છે, અશુભ ફળ આપે છે, એટલે ડર દૂર કરવા માટેનો ખાસ આ મારો પ્રયાસ છે।
સાથે વિડીયો તમને ગમ્યો હોય તો ઓમ શનિશ્ચરાય નમઃ અથવા જય શ્રી રામ અવશ્ય લખજો. આ ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોતા હો તો તમારા મિત્રોમાં વિડીયો શેર કરજો. અમારા આ પેજને ફોલો કરી લેજો, જેનાથી આવી સુંદર મજાની માહિતી, નવી નવી માહિતી, આપણા જીવનમાં ઉપયોગી આવી માહિતી આપને પ્રાપ્ત થઈ શકે. મિત્રો, ગોચર ગ્રહોનો આપણે ચર્ચા કરીએ છીએ. આગળ ચર્ચા કરશું કે વિશેષ ફળ ક્યારે મળે અને એ જે ફળ મળવાનું છે એમાં કમી ક્યારે આવે. શનિ ભગવાનની બીજી દ્રષ્ટિ પડે છે એ ચતુર્ભાવમાં પડે છે, એટલે કે સુખ ભાવમાં પડે છે. સુખ ભાવ છે એટલે જ્યાં સુખ જોવાય છે, ભૌતિક સુખ જોવાય છે. તમારા માતા તરફથી આપને સહયોગ મળશે. આપની કોઈ પણ જાતની મિલકત હોય જ્યાં ઝઘડા થતા હોય, પછી ભાઈઓની હોય અથવા આપના માતાની હોય ને ઝઘડા થતા હોય, એ દૂર થશે. સમાધાનથી એના રસ્તા મળશે. આપ કોઈ મોટું વાહન ખરીદવાની ઈચ્છા હોય એ પૂર્ણ થશે. પ્રોપર્ટીને લગતા જે પણ કાર્યો છે એ આપના અત્યારના સમયમાં પૂર્ણ થવાના સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. સારો સમય છે. હવે વાત કરીએ સપ્તમ દ્રષ્ટિની. 7મા ભાવમાં દ્રષ્ટિ પડે. 7મો ભાવ છે એ વિવાહનો છે, પતિ પત્નીનો છે, ભાગીદારીનો છે અને દૈનિક વેપારનો છે. આપના દૈનિક વેપારમાં અભિવૃદ્ધિ થવાનો સમય છે. આપના પત્ની તરફથી અથવા પતિ તરફથી જે ઝઘડા થતા હતા, વિવાદ થતા હતા, એ દૂર થશે. એકબીજાની સમજણ શક્તિથી આગળ વધશો, એકબીજાને સમય આપશો, એકબીજાને પ્રેમ આપશો, એટલે આપનો વિવાદ દૂર થશે. સાથે પાર્ટનરશિપમાં આપ જે બિઝનેસ કરીએ હતા, લોસ આવતો હતો, ઝઘડા થતા હતા, એ હવે દૂર થશે. તેમાં પણ લાભ થશે. આ ત્રણેય દ્રષ્ટિની વાત કરી. સાથે શનિ ભગવાન જે કેરિયરના ભાવમાં બેઠા છે એની પર ચર્ચા કરી. હવે આપણે કઈ વાતની સાવધાની રાખવી જોઈએ? સૌથી પહેલા સાવધાની એ રાખવી કે આપણે અન્યાયથી કોઈ ધન નો ઉપયોગ અથવા ધન પ્રાપ્ત થાય આવા રસ્તા ન લેવા. આપણે વડીલોનું અપમાન ન કરવું, આપણા માતા પિતાનું અપમાન ન કરવું, સેવા કરવી, સાથે ગરીબોની સેવા કરવી, ગરીબોને અન્નનું દાન કરવું. ઉપાય પણ સાથે કહેતું જાઉં છું. સાથે મિત્રો, આપની જન્મ કુંડળી બતાવી, ખાસ કરીને મિત્રો જન્મ કુંડળી બતાવી અને આ રત્ન જેમ તમારી સમક્ષ મેં રાખ્યું છે, શનિનું રત્ન છે. આ મિત્રો શનિનું રત્ન છે, પણ તમારી કુંડળી બતાવી અને બુધનું રત્ન એટલે કે પન્ના જે લીલા રંગનું આવે છે તે પંચાંગ કર્મ કરીને ધારણ કરવું. આ રત્ન એટલા માટે તમને બતાવું છું મિત્રો, ઘણા બધા મિત્રો આવા રત્નો ધારણ કરે છે પણ એનો જે પરિણામ આવવું જોઈએ પરિણામ આવતું નથી. અમારી પાસે આવે છે, કહે છે આ રત્નો ધારણ કર્યા છે. ઘણી વખત એ રત્ન ખોટા હોય છે. એ રત્નો જે પૂજા કરવી જોઈએ, એના જપ અનુષ્ઠાન કરવા જોઈએ, એ કરી શક્યા ના હોય અથવા કર્યા જ નથી. કેવળ દૂધમાં સ્નાન કરાવીને ધારણ કરીએ તો એનું ફળ ન મળે. સાથે જ્યારે ગ્રહો અશુભ સ્થિતિમાં આવે ત્યારે પણ એની જે શાસ્ત્રમાં પૂજા બતાવી છે એ અવશ્ય કરવી જોઈએ. તમારી જન્મ કુંડળી બતાવી જે પણ અશુભ યોગ નિર્માણ થતા હોય તેની પૂજા અવશ્ય કરાવવી જોઈએ, તો એ ગ્રહો સારું ફળ આપે. હવે સરળ ઉપાય બતાવું છું. સરળ ઉપાય એટલા માટે બતાવું છું કે બધા વ્યક્તિ કદાચ ઉપાય ન કરાવી શકે તો સરળ ઉપાય પણ સારું ફળ આપતા હોય છે. આપણે પ્રતિ દિવસ ગણપતિ અથવા વશિષ્ઠના પાઠ કરવા, લીલા રંગની વસ્તુનું દાન કરવું, બુધવારના દિવસે ખાસ કરીને જેટલા ગણપતિ અથવા વશિષ્ઠના પાઠ થાય એટલા અવશ્ય કરવા, શંકર ભગવાન ઉપર બીલીપત્ર અવશ્ય ચડાવવા અને ઓમ નીલકંઠાય નમઃ આ મંત્રના પણ જપ કરવા. મિત્રો, સાથે આ રીતે આપ ઉપાય કરશો અને એ સરળ ઉપાય અથવા શાસ્ત્રોક્ત ઉપાય કરશો, આપને પણ શનિ ભગવાન સારું ફળ આપશે. આપના જીવનમાં પણ બુદ્ધ ભગવાનની કૃપા થશે. પણ ન્યાય સાથે ચાલજો, કોઈ વ્યક્તિનું અપમાન ન કરતા, તો તમારા જીવનમાં પણ શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. મિત્રો, આવી જ જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.